લોકો તમારા માટે મસ્ત પર્સનું કલેક્શન લાવી રહ્યા છીએ. વાહ અને વાહ કટે તો જિંદગી કટે બાકી કાઈ ન. બ્રાન્ડનું નામ છે પવિત્રા કલેક્શન. વાહ તાલી. વાહ એમ કહે છે કે વિશંકર મારે વાસે બો બોલા છે કરતા હતા. મારે તારે ઉપાધિ નથી મીડિયાને ઉપાધિ છે. અને તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે, પણ હવે એ હું છેલ્લે કહીશ. આ ત્રણેય છે ને એક પર્સ આમ જોઈન એક પર્સ જોઈન લીધેલા છે, એટલે બધું કલેક્શન બહુ ટોપ છે. ધક્કો કેમ માર્યો? છોકરીઓના બાથરૂમમાં તમે જાઓ ને તમને 17 પ્રકારની પ્રોડક્ટ દેખાય, એમ નહીં તો તું અને નહીં છોકરાના બાથરૂમમાં જાઓ ને ઓલો છેલ્લે હાબુ હોય ને એ પૂરો થઈ ખાલી સોયત્રો હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે ધીમા ધીમા વરસાદ સાથે સવારની એકદમ મસ્ત શરૂઆત થઈ છે, અને તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે, પણ હવે એ હું છેલ્લે કહીશ. એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે, અને છેલ્લે તમને મસ્ત ગુડ ન્યૂઝ શું છે ને બધાને તમને જણાવવામાં આવશે, બરોબર ને? શું વાત છે? તો સવારમાં વહેલા ફ્રી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આજે વહેલા ફ્રી થઈ ગયા કારણ કે વહેલા ઉઠ્યા હતા આજે એટલે. વાહ ન કરે વહેલા જ ઉઠીએ છીએ. સવારે 6 વાગે 6:30 ઉઠીએ એટલે વહેલા જ કહેવાય ને. એનાથી વહેલું કયું કહેવાય? કારણ કે લોકો તો 8 વાગે 8:30 7 વાગે ઉઠતા હોય, આપણે 6 6:30 આપણે બધા ઉઠી ગયા હોય. મારા મામાના ઘરવાળા દાદા છે ને હા, એ 3 વાગે ઉઠે. 3 વાગે? રાતે 3 વાગે? હા એ આપણા માટે રાત કહેવાય પણ એના માટે 3 વાગે હા એ સવાર કહેવાય એને. હા પછી એ ભગવાનની પૂજા કરે. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે એના 1000 નામ આવે ઈ બોલે. ઓહો. એવા ઈ વિષ્ણુ ભગવાનના ઈ નામ આવે ને 1000 સહસ્ત્ર નામાવલી ઈ છે ને દિવસમાં 3 વાર ઈ પાઠ કરે. ઓહો. અને એક ઈ કરતા છે ને અડધી કલાક થાય. એટલે એ તો કેટલા વહેલા ઉઠે. આપણે આ બધી વસ્તુ થાય, પણ આ બધી વસ્તુ કરતા પહેલા છે ને સવારે 3 વાગે ઉઠવું એટલે રોજે બહુ અઘરું છે. 6 વાગે 6:30 ઉઠવું હોય તો એ માંડ નીંદર ઉડે છે, અને રાતે 3 વાગે ઉઠવું પણ એમ જો કે પહેલેથી ટેવ હોય એટલે બહુ ડિફિકલ્ટ ન પડે. પછી દાદા છે એટલે રિટાયર્ડ હોય એટલે છે ને 9 વાગે સુઈ જાય. વાહ ઈ હારું. હા 9 વાગે સુઈ જાય હમ. અને પછી 11 વાગે જાગે. હા તો બરોબર છે, તો ઊંઘ પૂરી થઈ જાય. નકર 3 વાગે જાગે ને ના, જો દિવસે નો ઊંઘતા હોય ને તો ઊંઘ પૂરી ન થાય, પણ હવે ઈ 3 વાગે જાગી 9 વાગે સુઈ જાય એટલે તો પછી વાંધો ન આવે. પછી પાછા મંદિરે જાય. એવું પછી જાગીને પાછા મંદિરે જાય. મંદિરે જાય, મશીને જાય, એવું બધું કરે. સરસ, બહુ સારું શેડ્યુલ. ચાલો ને ભાઈ. અને દિવસમાં છે ને એક ટાઈમ જ જમે, બપોરે જ જમે, રાતે ન જમે. વાહ. રાતે ફરાળ કરે, એક ટાણો કરે ડેઈલી. હા એ સારું, પણ રાતે બને ને ત્યાં સુધી બહુ હળવો ખોરાક લેવો જોઈએ. સૌથી ભારે ખોરાક ક્યારે લેવો જોઈએ ખબર? સવારે. પણ સવારે ઘણા લોકો એવો નાસ્તો જ નથી કરતા, હું નથી કરતો, પણ સાંજે બને ત્યાં સુધી હળવો નાસ્તો લઈએ ને એટલે બહુ ડાયજેશનમાં પ્રોબ્લેમ ન આવે રાતે. અને સવારે નાસ્તો કરી લીધો હોય ને તો આખા દિવસમાં કમ્પ્લીટ પચી જાય, એટલે પાચન શક્તિ તો એમાં રેગ્યુલર રહે. સવારે છે ને નાસ્તો કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ હજી ઉઠ્યા જ હોય ને તમે તો ઉઠ્યા હોય ને તરત જાઓ ઓફિસે, એટલે તમારે તો આમ પેટમાં જગ્યા જ ન હોય તો કેમ આપણે ખાઈ શકીએ. પણ પછી અમારે તો છે ને થોડુંક કામ થઈ જાય એટલે હું 8 વાગે પછી નાસ્તો કરી લઉં, જ્યુસ પી લઉં અને થોડો ઘણો નાસ્તો હોય. પહેલા હું ભાખરી ખાતી, પણ છે ને હવે કોઈ ખાતો નથી ને તો મેં બંધ કરી દીધું. હવે તો હું ઉપર આવી ગઈ છું ને, યશુ ને મિલન બંને અહીંયા બેઠા છે, બે બાતતા હતા. બાતતા હતા એ જાડી હમણાં તો તું બોલતો. હા ઈ તો ચાલુ જ હોય, તો એમાં કઈ ન હોય. એવું છે. મેં શું કરે યશુ? જમી લીધું? હવે તો 3 વાગ્યા, હવે તો જમી લીધું હોય ને. બપોરનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો એમ? 3 ને હું બપોરનો નાસ્તો કરું 5 આજુબાજુ 5 વાગે. અચ્છા એવું છે. શું હતું આ જમવામાં? જમવામાં હતું ભાજી અને બ્રેડ નહોતું ખાવું એટલે રોટલી ને ભાજી ને છાશ. એવું હતું. જમવા બેઠીને ત્યાં સામે ઓલો શિવ છે ને એને સ્કૂલે લેવા જવા, એને નર્સરીમાં બેસાડ્યો છે ને તો ત્યાં લેવા જવાનો ટાઈમ, ચાલુ વરસાદ હોય લેવા ગઈ બોલી. એવું થયું. પછી પાછું જમી લીધું તો એ ગાડીમાં સરખો ઊભોય ન રહી પાછો. તો એના ઉપર લેવા ગઈ ને તો મેમ કે शिव बोल रहा था मेरी मम्मी को बोलना अच्छा नाश्ता बनाए.
એને બટેકા પૌવા કાજલ ભાભી મોકલા હતા મસ્ત બનાવીને. તો મેં શિવને પૂછ્યું ને તને શું ભાવે, તો કે પાણીપુરી. તો કે નાસ્તામાં થોડી પાણીપુરી મોકલાઈ. એને ન્યાથી નાસ્તો આપે કે અહીંયાથી ઘરે? ના ના, ઘરેથી મોકલવાનો, ત્યાંથી ના ખાતા. અચ્છા, અમુક ને એવી સ્કૂલમાં એવું હોય કે એ લોકોને ન્યાથી નાસ્તો આપે, વઘારેલા ચણા આપે ને પછી બટેકા પણ એ પૌવા સ્કૂલ ક્યાં આપે જાય છે? ને એવું બધું નર્સરીમાં આપે. જાય છે ને? હા પણ તોય હોય એવું બધું નર્સરીમાં થોડુંક હોય હોય. અમુક સ્કૂલમાં એવું બધું ઇન્ક્લુડ હોય તો હોય, બાકી ઘરેથી છોકરાઓને નાસ્તો આવી રીતે અલગ અલગ સારો સારો બનાવી દે. જે આપણને તો આપણે તો જાતે બનાવવો પડે. જો કે મિલન ને આજે કોલેજનો ફર્સ્ટ દિવસ હતો. એમ ફર્સ્ટ નહોતો, પણ હું આજે વહેલી વાર ગયો હતો. તું પહેલી વાર ગયો હતો? હા, એમ તો તો તું ક્યાં હતો? પહેલી વાર કેમ ગયો આજે? આપણે મુંબઈ ગયા હતા ને. તી તો 2 દિવસ ગયા હતા ને. 2 દિવસ ગયા હતા. જે દિવસ મુંબઈ ગયા ને એ જ દિવસે જ કોલેજ ચાલુ થઈ. એટલે એ દિવસ અને પછી દિવસ અને કાલે થાકી ગયો હતો, કાલે ગયો નહોતો. એટલે આજે ફર્સ્ટ ડે હતો. એવું છે? કેવો રહ્યો ફર્સ્ટ ડે? સારો હતો, પણ ત્યાં કેવું થાય ખબર, બધા ફેકલ્ટી બધા ફૂલ ઇંગ્લિશ બોલે, સ્ટુડન્ટ્સ બધા ઇંગ્લિશ ને આપણું વાળું ન હોય ને એ સાઈડ, એટલે કોઈ નો મજા આવે બહુ. પણ હમણાં 2 ફ્રેન્ડ્સ છે કતારગામના, 2 કતારગામના છે ફ્રેન્ડ બન્યા છે, ન્યૂ છે, એટલે જોવી કે મજા આવશે પછી. અને હજી કોલેજ ચાલુ થાય ને એટલે કાલ ઈ કતારગામના છે ને, મજા જ આવશે. હા, વખાણ કરી દીધા. હજી કોલેજ ચાલુ થાય ને કાલે ફ્રેશર પાર્ટી છે, બોલો. કાલ ફ્રેશર પાર્ટી છે. ઓકે. ટૂંક સમયમાં બધા ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે. આખું વર્ષ આ જ તે કરવાનું. હા, સ્કૂલમાં વધારે મજા આવે કોલેજમાં? હજી તો 1 દિવસ ગયો એમ કેમ ખબર પડે. અત્યાર સુધી તો સ્કૂલમાં મજા આવતી, પણ હવે કોલેજમાં કોને ખબર કેવી મજા આવે. તમને કોલેજમાં કેવી મજા આવતી? બહુ મજા આવતી. તો મજા જ આવે ને તમને તો. અમારે કોલેજમાં કેવું હતું, મતલબ બહુ સ્ટ્રીક નહોતું એટલે બહુ મજા આવતી. કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા. તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના મિત્ર ઘર છે. આવી વખતે કોણ આવ્યું હશે, તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સંસ્કાર કર્યો. જોઈએ આવા સંસ્કાર. ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું. એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી ઓમ જય લક્ષ્મી માતા કર્મ પ્રભાવ પ્રકાશિત નવ. હું મોડો પડે એવું લાગે છે, કારણ કે રાંધવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે તેનું રાંધવાનું ચાલુ કરી દીધું. અરે અત્યારે તો ક્યાં આજ તો મોડું થઈ ગયું થોડું. એવું છે. વાર્તા કીધી એટલે લે હું તને ખીર વાહ, સરસ. જો મસ્ત ચાંદલો કરેલો છે આજે તો. જો ખીર વાહ. બનાવી, રોટલી બનાવી, શાક બનાવ્યું. હા, ખીર છે ને આપણી ફેવરેટ છે. ખીર હોય એટલે આપણે કાંઈ ન જો, ખીર ને રોટલી 2 3 છાલિયા પી જવાના. પ્રસાદી છે એમ ને? સરસ. ચાલો, તો આજે તો એકદમ 1 નંબર જમવાનું હોય છે. ખીર નીચે પગી ગઈ છે. કેમ થયું? નીચે પગી ગઈ કે? હા, નીચે ગઈ તો વાહ, યશુ દેવા ગઈ છે. બોલો અરુષાબેન, મોજમાં? મોજમાં દોઈ ને તને જોતા નથી લાગતું હું મોજમાં હોય એવું. વાહ, આ એક એવી ઉરેશા નણંદનો સાંડલો છે કે નહીં? હે? ક્યારે ચાંદલો છે નણંદનો? સન્ડે છે તેમને એમાં હું થોડી મોજમાં હોય કઈ. ઈ કોણ નણંદ તારી? દીશુ દીદી એમ નહીં. એવું છે? લે, એનો તો ચાંદલો 5 વર્ષ પહેલા નહોતો થઈ એ ગયો. ભાઈ સોરી ભાઈ, બીજે નણંદ. એ આપણને બધી ખબર ન હોય ને દુનિયાથી. તારો સાંડલો હતો તો તાર ભાઈ બી નહોતી મોજમાં, એ નરક ન હોય એટલે હા, તારી 100% નણંદનો હોય. સાંડલો છે એટલે તને તો થોડો કામ નરક તો હોય કે નહીં. પણ હું કહું છું વાહ, વિશાલભાઈ કહેતો હતો ને એટલે. તો રવિવારે છે. હા આ તો રવિવારે ચમક ચલો બનીને જવાનું છે ને? હારી કાંઈ ના ખોટું જો. અરે કટે તો જિંદગી કટે હા, બાકી કાઈ ન ચપ્પલ બોકલમાં હરખું પોતું મારી દેવાનું. ભલે જૂના હોય આપડા નવા લાગવા જોઈએ, ચકાચક ભીનું પોતું કરીને ખૂણે ખૂણો ચપ્પલથી સાફ કરી નાખવાનું. એમાં જોઈ ને કે થોડું ના જેમ તેમ ખાવાનું બધું ધોઈ નાખવાનું. મોબાઈલ લઈને હરખો છે ને તપેલીમાં પાણી લઈને હરખો ડૂબાડીને ઓકે, ઓકે, હરખો done. સાફ કરીને ધોઈ નાખવાનો. તારોય થઈ દેશ ને મારોય થઈ દેશ તારો મારે કેપેસિટી નથી લેવાની. આબુ પર આસ લઈને ધોઈ નાખવાનો. હા, યસુ ચાલો ભાઈ, યશુ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મમ્મીએ જો ચાંદલો કેવો કરી દીધો. આ 3 જણનો ચાંદલો તને એકને કરેલો છે. આ મમ્મીએ મોટા પ્રમાણ કરવો પડે. હા, એ બરોબર છે. તારું ફેસ જ એટલું ફાફડા જેવડું છે, તો ઈ પ્રમાણે તારે જોવે જ ને. મોટો નથી. એટલે એ પ્રમાણે ચાંદલો જોવે. કાંઈ નહીં, પણ હાલે. ચાંદલો કર્યો દેખાય નહીં, આને ચાંદલો કર્યો. એ બરોબર છે. ચાંદલો કર્યો તો 2 લોકો કે હાલો આ ચાંદલો કરે, આપણે નથી કરતા તો હું જો કોઈ નથી બે કહેતો. દિવસથી કાલ જ નથી, આજ જ નથી કર્યો. હું કરું છું ડેઈલી, પણ ફેસ વોશ કરું એટલે વહી જાય સવારમાં કરું ડેઈલી. વાહ, નવરાત્રીની હજી વાર છે એવું લાગે છે મને.
તે એ કે મમ્મી કહે છે દરરોજ કંકુનો વાર હું તો દરરોજ કરું છું એમ પણ અત્યારે ફેસ વોશ કર્યું ને એટલે વયો ગયો. અચ્છા એવું છે. જો ભાઈ છોકરી ફેસ વોશ કર્યો, આપણી ફેસ વોશ આવી વસ્તુ બધી આવે એટલે આ બધું જોતું રહેવાનું. છોકરીઓના બાથરૂમમાં તમે જાઓ ને તમને 17 પ્રકારની પ્રોડક્ટ દેખાય, એમ નહીં તો તું અને નહીં છોકરાના બાથરૂમમાં જાઓ તો ઓલો છેલ્લે હાબુ હોય ને એ પૂરો થઈ ખાલી સોયત્રો હોય નાવાનો ન હોય ને તો મોઢું ઓલા માથું ધોવાનું હાબુ નાઈ નહીં લેવાનું. હું એમ જ કરું તમ તારો કોઈ દી ફેસ વોશ કંકુ વાપર્યું. હા હું એવું નથી છે. વાપરતો હે એટલે યુઝ કરીએ પણ બહુ ઓછું. ઓછું. ક્યારેક હા, હું તો દિવસમાં 2 વાર કરું, સવાર સાંજ. ઈ જે પેલા છે ને કોકના બાથરૂમમાં આટો મારવાનો, જ્યાં ફેસ વોશ હોય ને તો ઈ જ વાપરી લેવાનું. આપણું તો વાપરવાનું જ નહીં. લઈ દે વહેલું. આપણું કદાચ લઈને તો આપણું નવું નવું રાખવાનું. 6 મહિના સુધી ખાલી ન થવું જોઈએ. હું અત્યારે દીદીનું ફેસ વોશ વાપરું છું. એવું તાર શીખવું હોય ને બધું તાર મિલન પાસે જવાનું. આજે એવું તું છે. બધી તારે ફેસ વોશ કરવું છે હા કે હે? આમાં દેશો કરું છું. લાગશે લે, પણ લે, સમજા લે. કહી દે. તને ડાયલોગ યાદ છે મારો? કેવા દાસે તો મજા આવશે. વાહ, ડાયલોગ યાદ છે હો. આપણો ડાયલોગ પ્રોપર એને યાદ નથી પણ જે શું કરવું જ તને? એ કે મારે ચાંદલો કરવો છે. એ આને ચાંદલો કરી દે ઉર્વિશા. આમ ચાંદલો કરી દે. ચાંદલો કરી જવાનો. આજે હું છે ને શિવને ચાલુ વરસાદે એની સ્કૂલે લેવા ગઈ હતી, બોલ. હા ચાલુ વરસાદ શિવ તને આજ લેવા કોણ આવ્યું હતું? દેશ આ દીદી 2 દિવસ યશો પહેલા દીદી કોણ કોણ? લેવા આવ્યું હતું? 2 દિવસ આ દીદી પછી 2 દિવસ પહેલા કોણ લેવા આવ્યું હતું? બે દિવસ મિલનભાઈ. મિલનભાઈ વાહ જો મસ્ત ચાંદલો થાય છે શિવને. વાહ જો આવો ચાંદલો હોય છે. તારો ચાંદલો બહુ મોટો છે યાર. પણ આ મમ્મીએ આગળથી કર્યો છે. લાલ બરોબર લાલ છે. છે જસ્યુ. સારું ચાલો જો મસ્ત ચાંદલો થઈ ગયો છે. અને આજે તો અહીંયા બા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ સીતારામ. સીતારામ બોલો કેવો હતો આજે વરસાદ? 3 દીથા ખોવાઈ ગયો 3 દીથા આજ. બા પણ આટલું બધું કામ હતું ને મને કે તમે વાત જ ન પૂછો. એટલું બધું કામ હતું હા સવારમાં એ ઉઠીને એટલું કામ અત્યારે એટલું કામ આ 3 દીથા મારો ઓલું નથી વિડીયો નથી ઉતાર્યો. બાને તારી ઉપાધિ નથી વિડીયાની ઉપાધિ છે હું આવતી નથી વિડીયામાં 3 દીથા મારો વિડીયો નથી ઉતાર્યો તે ઈ બરોબર છે બા. વાત સાચી છે. 3 દિવસથી એટલો બધો કામ હતો ને કે સવારે 6 વાગ્યાનું ઉઠીને 6:30 વયું જવાનું અને બહુ લેટ સુધી સાંજે હોઈએ ઓફિસે એટલે કઈ નક્કી ન હોય એટલે બહુ કામમાં હતા એટલે બા કહે છે કે 3 દિવસથી તું દેખાણો નથી. વાત બાની સાચી છે. મેં 3 દિવસથી બાને નથી જોયા. કા બા? હા મેં તમને 3 દિવસથી નથી જોયા. તે હું હુતી હોઉં ત્યાં તો હોયો જા એ બરોબર છે. બા હોતા હોય ને ત્યાં હું હોયો જાઉં ઓફિસે અને હું આવું છું બા હોઈ ગયા હોય એમ થાય છે બા. હા ના હાજે તો હુતા ન હોય એ 10-11 વાગે હું જાગતા હોય હા બોલો બાકી તબિયત પાણી રેડી? તબિયત પાણી વરસાદ રેડી. કેવો હતો આજે અહીંયા? હે વરસાદ વરસાદ તો બહુ વર્યો આજ હમ આપણા દેહમાં બહુ વરસાદ પડ્યો બહુ વરસાદ પડ્યો? સવારનો 2 કાંઠામાં નજ્યું આવ્યું નેરા હા સરસ. ચલો હમણાં વરસાદ છે ને છેલ્લે એવો બધો જોરદાર પડ્યો હતો ને કે નદી નાળા બધું ભરાઈ ગયું હતું ગામમાં. પણ એ પછીનો આજે એક વરસાદ પડ્યો એટલો બધો તો નથી પડ્યો પણ પાણી થોડું ઘણું આવ્યું છે ડેમ બા. ભરી દીધા ડેમ ડેમ ભરી દીધા ને તો સારો પડ્યો. અધૂરા થયા હોય તે વાળા સલકાવી દીધા ડેમ ઠીક. એવો વરસાદ પડ્યો દેહમાં આજનો હો આજ સવારથી બપોર સુધી વરસાદ હતો જ તે ફૂલ. તું નાહી હતી? આયાની હો દેહમાં અહીંયા હતો બા ન્યા હતો. બા તો દેહની વાત કરે અહીંયા તો હતો જ તે. છે કેવું છે આસ્તા કાકાએ બુધાભાઈને ફોન કર્યો હતો ને તે એમ કહેતા બહુ વરસાદ આ પાછા નેરા ભરાઈ ગયા ઈ કે હા બહુ વરસાદ પડ્યો ને સરસ. અમારા ભાગ્યા છે ને છાપરી બુધાલાલ એક નંબર કાંઈ ન ઘટે. આપણે ત્યાં જઈએ ત્યારે કેટલું માન સન્માન આપે આપણને હા તો કાંઈ ન ઘટે. હામ હામ બધે હોય અમે એને એ લોકોને એટલા રાખીને એ અમને એટલા ત્યાંથી ખોટો ખોટો ગાડી લઈને નીકળ્યા હોય ને ઓહો શિવ શું થયું તને કેમ અવાજ કરે છો? અહીંયા તે ટકામાં માર્યો હજી એક માર ટકામાં ચાલો કેમ ધક્કો કેમ માર્યો? મને કેમ માર્યો બતાય ધક્કો એ જોયો નહીં કરીને બતાવ કેમ ધક્કો માર્યો? એક આમ કરીને આમ ધક્કો માર્યો. જો ફાઈટર હો ફાઈટર કાંઈ ન ઘટે. જો હા જો એક મારી હોય ને તો બિચારો જડે એમ નથી પણ ફાઇટ કરવામાં કાંઈ ન ઘટે. જો એ શિવ તને એ ભાઈનો મગજ ગયો છે. બાયધા એ આવું છે બધું થઈ. નાના છોકરા હોય ને પોગાય નહીં કોઈ વાતે ભલે આમ નાના હોય પણ આમ ઈ ગમે એમ કરીને તમારો હાટો વાળે નહીં પાકું. જો જાય છે બાય બાય શિવ.
અહીંયા છે ને શિવ મારી પાછળ પાછળ આવ્યો. મમ્મી હું કહેતો હતો ઈ? હે મમ્મી હું કહેતો હતો ઈ? બાકી જોયું ને કેટલો હોશિયાર છે એ. મમ્મી શું કામ આવ્યો ખબર? મને કે ઓલી ચકડી હતી ને પૂરી થઈ ગઈ એટલે ઈ નવી ચકડી લેવા આવ્યો છે. હે શિવ ચકડી જોતીશ તારે? આલે આલે ચકડી જો જાય છે. જો એને એમ કીધું ને ચકડી નથી એટલે તરત ભાગ્યો. હવે નહીં સાંભળે, હવે બીજું કઈક નવું ગોત છે. હા એને છે ને લાલચ આપો એટલે બધું થઈ જાય. તમે હમણાં જો ને ચોકલેટ આપો ચકડી આપો એટલે બધું ફટાફટ બોલવા મળે. કા મમ્મી? અજમા નાખેલા છે મુખવાસમાં. હા હા એટલે જરાક તીખું લાગતું અત્યારે છે. ચોમાસામાં બહુ સારા અજમા આપણે જે મુખવાસ ગમે એ બનાવીએ ને હા એમાં અજમા ફરજિયાત નાખવાના જ છે. હમ કફ શરદી તાવ માટે બહુ ઉપયોગી છે, ઔષધિ છે આપણી. હમ એટલે ઓલા નાનો એવો છોકરો છે ને એને ખવડાવ્યા શિવને. હા સી હા તીખું લાગે ને એટલે ઈ પાછું કેવું ખબર પપ્પા, આપણે આમ અલગથી કઈ ખાતા ન હોય, આવી બધી વસ્તુ ભેગું નાખીને ખાઈને તો હારવાર પેટમાં જાય ને ફાયદો થાય. બાકી અલગથી કોઈ ખાતું ન હોય. હું છું બોલ? વાહ, પણ તું કોઈને બાંધતો ને તને કોઈક મારશે તને પછી વધારે મજા આવશે. હમણાં કેમ બાંધતો હતો ઉપર? એ મને ફરી એકવાર બતાવી દો કેમ બાંધતો હતો. વાળ ખેંચી લીધા? ટીસુમ કેમ કરતો હતો બતાવી દો. એ કે આપણે બે કહી જો પાછા જો પછી આને એની જો કોઈક મળી રહે એટલે પછી કાંઈ ન ઘટે. જો બાંધવા મળ્યો. પોગી નો કે પોગી નો કે પણ એ બાંધવું એ ફરજ છે. પછી છેલ્લા ભલે જે માર ખાઈને જવા પડે ને તોય મંજૂર છે પણ બાંધી લેવાનું એવું છે બધું. અને અહીંયા પ્રિયા મસ્ત અત્યારે રસોઈ બનાવે છે. શું બનાવે પ્રિયા? ઉપર તો ખીર બનાવી છે આજે. વાહ, એ હું કન્ફર્મ કરીને આવ્યો. નીચે મોકલાઈ દીધી ને એમ. હા એ વાહ ભાઈ, ઘણા દિવસ પછી કંટોલાનું શાક છે આજે. અહીંયા જો કેટલું મસ્ત તાજું તાજું શાકભાજી આવી ગયું છે. શાકભાજીમાં છે આવું છે ટીંડોરા, મરચા, ભીંડા, કોબી, દૂધી. કહેવાય કે દૂધી ખાઈને એને બુદ્ધિ આવે. અને અહીંયા ખલેલા પહેલી વાર આવ્યા ઘરમાં. ઈ તો ઓલા બોક્સ વાળા પ્રીમિયમ આવ્યા હતા ને માર્કેટમાં, તું નહોતી લાવી. હા, અને આદુ છે ચા બનાવવા માટે એકદમ ચકાચક. એની સિવાય વાહ, આજે ડ્રેગન ફ્રૂટ એવું છે, બનાના છે. કાલે સવારે નાસ્તામાં જ્યુસ કરવું નહીં કારણ કે મારે ડ્રેગન ફ્રૂટ અને બનાના ખાવાનું થાય. બરોબર ને? હા. હું શિવ વિડીયો ઉતારું છું. તારું તું આખો હેલ્મેટમાં આવી જાવડો છો જો તો ખરો. આખો તો હેલ્મેટ આમાં આવી જાય. બાઇક વાળો છો? જો હેલ્મેટ હાથમાં આવ્યો ને ત્યાં તો ઘડીકમાં બાઇક વાળો બની જાવ. જો જો ખેંચો. તને બાઇક ચલાવતા આવડે છે? બાઇક ચલાવતા આવડે? તે મને ક્યારે બેસાડ્યો નહીં તે પાછો. છોટી લેવાની છે. લે તારા ધુમાડા કોક નો કાઢી નાખે. હા, કેમ બાઇક લેવાની છે, હેલ્મેટ પહેરી લીધો ને ધુમાડા નીકળે ને કેટલી ખબર છે. હા હા વિશાલ અંકલ બહુ ગોલા છે એમ કેતા હતા? કોણ કેતું હતું? મમ્મી કેતા હતા? હા, તો એની વાત સાચી છે, ધ્યાન રાખજો. હા એ શોભાબાને તને ખબર છે? શોભાબાને મેં એકવાર માર્યો ને તો મને જોડી નાખી. મને બહુ મારે. તને જે માર્યો નહીં એટલે ન ખબર હોય. જો બાયું ચડાવે છે, બાયું ચડાવે છે. હમણાં શોભાબાને મારવાની તૈયારીમાં છે. જો એ શોભા બાપા આવ્યો. જો એનું ફેસ જો ચહેરો બદલી આવ્યો. જો મેં કીધું ને એમ છે કોઈને પોગી ન હોય કે આપણે બાંધવું પાકું છે. બસ તને પછી મારશે કોક ત્યારે કેવું થાય? તને કોક મારશે ત્યારે કેવું થાય?
આંટીને ખબર પડશે તો ધોઈ નાખશે પ્રિયા આંટીને. જો જો તારી પાસે ધોવડાવશે આ બધું. આજે જમવામાં ઘણી બધી આઈટમ છે. રોટલી અને એનું શાક કીધું તો કંટોલાનું શાક છે, સિંગ પાક છે અને આપણી ફેવરિટ ખીર છે. કંટોલાનું શાક પપ્પા ઘણા ટાઈમથી આપણે ખાધું નથી. શું કહેશું આના વિશે? પહેલું વહેલું ને. મમ્મી માર્કેટમાં કંટ્રોલ આવતા નથી કે આપણે લાવતા નથી? અચ્છા એવું છે. માર્કેટમાં નથી આવતા. કેમ કંટ્રોલ છો કઈ ખાતો નહીં હોય? અચ્છા અત્યારે સીઝન આવે એટલે ન કરે. ગઈ વખતે તે સીઝનમાં આપણે લાવ્યા તો ન હતા ને કંટ્રોલનું શાક જ ક્યારે નથી કર્યું. ચાલો તો ફાઇનલી જે ગુડ ન્યૂઝ આપવાના હતા એ આપી દઈએ છીએ. મેં તમને કીધું હતું કે વિડીયોના એન્ડિંગમાં આપણે ગુડ ન્યૂઝ આપવાના છીએ. તો એ ફાઇનલી ગુડ ન્યૂઝ એવા છે. કોણ કહેશે ભાઈ? એ શું? ભાભી કહે છે. અચ્છા વાહ. પ્રિય આપણને નહીં? હા તમારે કહેવાનું. એક મિનિટ મારું સજેશન લે વિશાલભાઈ. બોલ તું. અડધું અડધું કેવા દે. હા એ બરોબર છે. એટલે પછી પાછળથી કઈ લોચા ન પડે. લોચા નો પડે. બરોબર ને? સારું ચલો તો શું ગુડ ન્યૂઝ છે બોલો યશુબેન. તો અમે લોકો તમારા માટે મસ્ત પર્સનું કલેક્શન લાવી રહ્યા છીએ. વાહ. અને અમારું કંપનીનું બ્રાન્ડનું નામ છે પવિત્રા કલેક્શન. વાહ તાલિયા. અમે છે ને વેડિંગ પર્સ અને પ્રીમિયમ પર્સમાં કલેક્શન લાવ્યા છીએ. એટલે અમે બોમ્બે ગયા હતા ત્યાં શોધવા માટે બધું પર્સનું કલેક્શન ને એવું બધું. આ ત્રણેય છે ને એક પર્સ આમ જોઈન એક પર્સ જોઈન લીધેલા છે. એટલે બધું કલેક્શન બહુ ટોપ છે. હા. હે ને? અને પર્સ જે છે ને એનું કલેક્શન લાવવા માટે સ્પેશિયલ બહુ બધી જગ્યાએ ફેરા અને બહુ જગ્યાએ ઘણા બધા પર્સ જોયા છે. અને એમાંથી એક સિલેક્શન કરીને પર્સ લાવેલા છે તમારા માટે સ્પેશિયલ. તો અને જે પર્સ માટેની અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એ હું અહીંયા મેન્શન કરી દઉં છું. એટલે ફટાફટ એને ફોલો કરી લેજો. કારણ કે જે કંઈ પણ નવા પર્સ આવવાના છે ને બધાનું અપડેટ અમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકવાના છીએ. અને આવતીકાલનો જે વિડીયો હોય છે ને એમાં પર્સનું કલેક્શન એ બતાવી દઈશું. અને એક નંબર બધા પર્સ લેવા છે એકદમ જોરદાર. તો ફટાફટ બધા આઈડીને ફોલો કરી દો. અને આવતીકાલના વ્લોગમાં અમે કલેક્શનનો વિડીયો પણ અપલોડ કરવાના છીએ. બોલો. અને છે ને આપણે ઘરેથી સ્ટાર્ટઅપ કર્યું છે. મતલબ અમારા ઘરેથી જ તે અમે સેલિંગ કરીએ છીએ. 201 શિવાંતા પેલેસ નિયર મેઘમલ્હાર, સરથાણા જકાતનાકા, સુરત. સરસ. ચાલો એનું એડ્રેસ પણ છે ને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને એડ્રેસની નીચે નંબર આપેલો છે. આ સ્ક્રીનશોટ પાડી લેજો. ગમે ત્યારે એની ટાઈમ તમારે આવવું હોય ને તો બહુ ઇઝી પડે. અને મોબાઈલ નંબર છે. જો તમને કદાચ કોઈ જગ્યાએ અટવાઓ તો કોલ ઉપર તમે વાત કરી શકો છો. કોણ ઉપર છે? યશુનો. હું જ ઉપાડીશ. વાહ. યશુ મારો નંબર ઇન્સ્ટાની આઈડીમાં મેન્શન કરેલો છે અને આમાં પણ આપી દેશું તમને. એટલે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન ગમે ત્યારે જોઈતી હોય તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. હું ગમે ત્યારે તમને ઇન્ફોર્મ કરી દઈશ. સુતી હોય તો જાગશે નહીં કારણ કે એની ઊંઘ બહુ પાવરફુલ છે. અને બધી હા. અને બીજી વસ્તુ એ છે તમારા બધાના સપોર્ટ થાય છે. એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે પર્સનું. તો આશા છે કે તમે બધા એકદમ જોરદાર સપોર્ટ આપશો. એટલા માટે તે તમારા બધાને સપોર્ટ જે હતો ને જોઈને ત્યાં એક નવું સ્ટાર્ટઅપ કરેલું છે. તો મેં કીધું એમ નંબર અને એડ્રેસ બંને આપી દીધું છે. છતાં પણ તમે કોઈ જગ્યાએ અટવો ને તો બિંદાસ અને તમારે કોલ કરી લેવાનો. એટલે તમને મસ્ત એકદમ કમ્પ્લીટ એડ્રેસ મળી જાય અને કલેક્શનનું અપડેટ મળી જાય. બસ આજના ગુડ ન્યૂઝ હતા બધા માટે. તમે ક્યારના વાટ જોતા હતા કે હું ગુડ ન્યૂઝ આવે છે. પણ આ એક મસ્ત અમે પર્સનું કલેક્શન લોન્ચ કર્યું છે. તમને બધાને જણાવવાનું હતું. અને આવતીકાલના વિડીયોમાં અમે પર્સનું કલેક્શનનો જે વિડીયો છે એ પણ અપલોડ કરી દઈશું. એટલે તમને બેઝિક આઈડિયા આવી જાય. બરોબર ને? બરાબર છે. કઈ ટાઈપની વેરાયટી છે ને એ બધી. હા કઈ ટાઈપની વસ્તુ છે, કઈ ટાઈપની રેન્જ છે, એક પર્સ બધા દેખાડીને વિડીયો શૂટ કરશું આપણે. સારું ચાલો તો આવતીકાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અને હા લાગશે વાર પણ આવશે મજા.